રૂપિયા જોઈને કોઈને પણ દાનત બગડી શકે છે, એવા અનેક દાખલાઓ સામે આવતા હોય છે। પરંતુ આવા માહોલની વચ્ચે પણ આજે માનવતા મહેકી રહી છે। લાખો રૂપિયાના ઘરેણા રસ્તામાં મળ્યા બાદ પણ કોઈ પણ પ્રકારની લાલચમાં આવ્યા વગર મૂળ માલિકને પરત કર્યાની ઘટના સામે આવી છે। ત્યારે વધુ એક પ્રમાણિકતાની ઘટના સુરતમાં બની છે, જેમાં ઘર લેવા માટે દંપતીએ ઘરેણા વેચ્યા હતા। બાદમાં પતિ પત્ની બાઇક પર ઘરે પરત આવી રહ્યા હતા ત્યારે રસ્તામાં 4 લાખ રૂપિયા પડી ગયા હતા। આ રૂપિયા ભાડે રહેનાર વ્યક્તિને મળ્યા હતા। તે ક્ષણભર પણ લાલચમાં આવ્યા વગર મૂળ માલિકને શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાની હાજરીમાં પરત કર્યા હતા। મારા વિસ્તારની અંદર એક લાગણીભર્યો પ્રસંગ અને જ્યારે પૂરા ભારતની અંદર રામમય વાતાવરણ બન્યું છે, આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે રામ એક દરેકના દિલની અંદર વસે છે, આ ભાવના સાથે રામરાજ્ય કેવું હોવું જોઈએ તો એ આવું હોવું જોઈએ। મારા વિસ્તારમાં અશોકભાઈ જીવરાજભાઈ મુંજાણી કે જેઓ પોતે મકાન લેવા માટે પોતાના ધર્મપત્નીના ઘરેણા ઉતારીને એક જ્વેલર્સની અંદર વેચવા જાય છે। આ 4 લાખ રૂપિયા અને સમથિંગ રકમ એના હાથમાં આવે છે। પૈસા બંને જોડે હતા ને પડી ગયા અને એવા જ સમયે મુકેશભાઈ તળાવિયા જેઓ પ્રમુખ સાયા સોસાયટીમાં રહે છે, એ પણ ભાડાના મકાનમાં એને આ પૈસા મળ્યા છે। આ પૈસા મળતા સાથે જ એને આજુબાજુ દુકાનમાં જાણ કરી કે ભાઈ કોઈની કંઈ વસ્તુ પડી હોય તો મારા પાસે આપજો ને ફોન નંબર। તુરંત જ અશોકભાઈ એ વિસ્તારમાં પાછા પૈસા ગોતવા જાય છે ને દુકાનવાળાએ મુકેશભાઈનો નંબર આપ્યો અને આ મિલન થયું છે। મિત્રો, આ એક સદભાવના, પ્રેમ, કરુણા, તંદુરસ્ત સમાજની નિશાની રામ દરેકના દિલમાં વસી રહ્યો છે। અને જે બેને સંગીતાબેને ઘરેણા વેચવા માટે જ્યારે ગયા એની આંખ ઉપર આંસુ જુઓ તમે કે એ કેટલા આશીર્વાદ આપે છે। એક મહિલાઓને એમના ઘરેણા પ્રત્યે ખૂબ સદભાવ લાગણી હોય છે અને ઘરેણા જ્યારે વેચવા જતા હોય છે ત્યારે એને કઠણ હૃદય હોય છે, પરંતુ પોતાને મકાન લેવું છે અને જ્યારે આવો ભાવભીનો પ્રસંગ બન્યો છે, આ એક પારિવારિક ની ભાવનાઓ છે। સમાજમાં રામરાજ્ય ત્યારે જ આવશે જ્યારે આવા કિસ્સાઓ બનતા રહે છે, કોઈ કોઈનું લે નહીં, પ્રેમ, સદભાવના, કરુણા, જ્યાં દરેક માનવ સમાજ, દરેક જાતિ, દરેક સંપ્રદાયને સન્માન હોય। હું હૃદયપૂર્વક મુકેશભાઈના આ પ્રવૃત્તિને વંદન કરું છું। યુવાનોને પણ એક મેસેજ આપું છું કે મહેનત અને આપણા હકનું મળે એ જ શ્રેષ્ઠ છે। કોઈના ઝડપવાથી કે કોઈનું પડાવવાથી ક્યારેય પ્રાપ્ત થતું નથી। 4 લાખ જેવી રોકડ રકમ જ્યારે મુકેશભાઈના હાથમાં આવે છે ત્યારે આજે એ દંપતીને આપે છે અને એ દંપતી રાજી હર્ષના આંસુથી એમને આશીર્વાદ આપે। આ લાગણીભીના પ્રસંગની અંદર હું દરેક દંપતીને હું વંદન કરું છું અને એમના જીવનની અંદર ખૂબ સારું ભગવાન કરશે અને ભગવાનને હું પ્રાર્થના કરું છું કે આ એક માનવતાવાદી જીવન પદ્ધતિ દરેક સમાજ, દરેક ખૂણે સુધી પહોંચે એ જ અભ્યર્થના કરી રહ્યો છું। મારી ફેક્ટરી હું બપોરે 1:30 થી 2ના ગાળામાં જતો હતો તો રસ્તામાં પૈસા પડેલા સોસાયટીની શેરીમાં અને નીચે પડ્યા એટલે 8 બંડલ એનું ભાળી ગયું। એટલે મેં કીધું ખોટા છે, સાસા છે। પહેલાં એક બંડલ લઈને તપાસ કરી, પછી મેં જોયું કે આ સાસા છે, ફાસા છે। પછી મેં બધા બંડલ લઈ લીધા। પછી આજુબાજુમાંથી બહેનો આવ્યા એને કહી દીધું કે ભાઈ આ કોઈના પૈસા પડી ગયા છે તો અહીંથી લઈ જાઓ, ઓલા હું મારી ઘરે લઈ જાઉં છું અને જેના હોય એના લઈ જાય, એવું હું કંઈ નીકળી ગયો ત્યાંથી। 208 નંબરમાં મેં કીધું હું રહું છું એમ। પછી આ લોકો ગોતતા આવ્યા અને એને ખબર પડી કે આ જગ્યાએ છે પૈસા, તો પછી મેં કીધું પ્રૂફ લઈને આવજો, તો પ્રૂફ એને અમને આપ્યું। પછી મેં એમને પૈસા આપી દીધા અને 4 લાખ રૂપિયા હતા। કોઈ પણ માણસોએ આટલા પૈસા જોઈને લાલચ આવે તો તમારામાં લાલચ આવી? નહીં, આપણામાં લાલચ નહીં। હું ત્યાં જ મેં એને કહી દીધું હતું કે ભાઈ આ પૈસા જેના હોય એના આપણે આપી દેવા છે, પણ પ્રૂફ લઈને આવે અને પૈસા લઈ જાય એના। એવી રીતે મેં પૈસા પછી એને પરત પાછા આપી દીધા। 4 લાખ રૂપિયા હતા। મારું નામ અશોકભાઈ જીવરાજભાઈ મુંજાણી,
હું રહું છું પ્રમુખ સાયામાં. હવે તે દિવસે એવું બનેલું કે હું એક મારા મિત્રની દુકાનેથી પૈસાની મારે થોડી જરૂર હતી, એટલે હું ત્યાંથી લઈને આવતો હતો. થેલીની અંદર ટોટલ 4,72,000 રૂપિયા હતા, પણ ગાડીની આગળ મેં થેલી ટીંગાડેલી હતી, પણ બમ્પ આવ્યો જરીક એટલે ખબર ન રહી, પણ એમાંથી નીચેથી થેલી તૂટી ગઈ અને એમાંથી 4 લાખ રૂપિયા મહાલક્ષ્મી સોસાયટીની અંદર પડી ગયા. પણ હું ઘરે જેવો પહોંચ્યો એટલે તરત મને ખ્યાલ આવ્યો, પણ તરત હું પાછો વળેલો, પણ ખ્યાલ ન રહ્યો. પણ ગોતતા ગોતતા પછી અમે મહાલક્ષ્મી સોસાયટીની અંદર કેમેરા હતા એ બધું જોતા હતા. કે જે સ્થળ ઉપર અમે પહોંચ્યા ત્યાં અમે પૂછ્યું કે ભાઈ એટલામાં ક્યાંય કેમેરા છે, અમારે આ રીતનું એક બનાવ બની ગયો છે, પૈસા પડી ગયા છે, એટલે અમે ગોતીએ છીએ. તો ત્યાં એક બેન હતા, એને કીધું કે ભાઈ અહીંયા એક ભાઈને જડ્યા હતા અને એ ભાઈ B208 નંબરમાં રહે છે, તો એને જડ્યા છે. અને એને કીધું છે કે ભાઈ જે કોઈના હોય તે પ્રૂફ દે અને લઈ જાય, આપણે પૈસા જોતા નથી, જેના હોય તેને આપણે આપી દેવાના છે. તો એ મુકેશભાઈ છે, તેઓએ એમના ઘરે ગયા અમે, અને તેઓને અમને પૂરેપૂરા પૈસા અમને પરત આપ્યા, અને એનો અમે ફૂલ જેમ કે એમ એનો ઉપકાર માનીએ છીએ. નકર આ સમયની અંદર પૈસા પડી જાય અને જડ્યા હોય તો 5,000 હોય તો અત્યારે આ સમયની અંદર કોઈ પાછા આપેલ નથી, એની બદલે 4 લાખ રૂપિયા એને આપણને પાછા આપ્યા. અમને જેટલું દુઃખ હતું પૈસા પડ્યાનું, એની કરતાં એને પાછા દેવાનો એટલો હરખ હતો કે એ લોકોએ આપણને પ્રેમથી ચા પાણી પાયા અને પરાયણે આપણને પૂરેપૂરા પૈસા એને કમ્પ્લેટ પાછા આપેલ છે. તો એ ભાઈનો આપણે હૃદયથી ઉપકાર માનીએ છીએ. પૈસા મારે મકાન છે, અમારા 2 ભાઈઓનું હૈયારું મકાન હતું. તો નાના ભાઈએ ગઢપુરની અંદર ફ્લેટ લીધો હતો, તો એ કે આપણે આ મકાન છે એનો આપણે ખંડ કરીને આપણે 2 ભાઈઓનું છે, તો આપણે એક તારે મકાન થઈ જાય અને મારે થઈ જાય. એટલા માટે મારે થોડી ભાઈ મિત્રની દુકાન હતી, તો એને કીધું કે ભાઈ મારી પાસે પડ્યા છે તો તું લઈ જા. તો હું ત્યાંથી લઈ અને આવતો તો એ મકાન લેવું હતું ને એના માટે એ પૈસા હું લાવ્યો હતો. અરવિંદ રાઠોડ, ABC ન્યૂઝ ગુજરાત, સુરત.